જય માતાજી, જય શ્રી મેરડીમાં મિત્રો, સ્વાગત છે તમારો મારા નવા બ્લોગ વિડીયોમાં. અને આજે આપણે આવ્યા છીએ પાટણ શ્રી મેરડી માતાજીના મંદિરે. તો બ્લોગમાં જોડાયેલા રહો. પાટણ શ્રી મેરડી માતાજીનું મંદિર બતાવું. તો ત્યાં છે મેરડી માતાજીના મંદિરનો ગેટ. અમારા દલપતભાઈ ઊભા છે. અહીંથી આપણે જઈએ મેરડી માતાજીના મંદિરે. તો આ છે શ્રી મેરડી માતાજીનું મંદિર, જે પાટણથી અંદાજે 2 કિલોમીટર દૂર સરસ્વતી નદીના કિનારે આવેલું છે, જેને કુંવારિકા કાંઠાની મેલડી પણ કહેવામાં આવે છે મિત્રો. તો તમે પણ આ મંદિરના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જરૂરથી જય મેલડીમાં લખજો. અહીં દર રવિવારે ઘણા બધા ભાવિ ભક્તો શ્રી મા મેલડીના દર્શન કરવા માટે આવે છે. આપણે આવી ગયા છીએ ફાઇનલી મેરડી માતાજીના મંદિરે મિત્રો. જો શ્રી મેરડી માતાજીનું મંદિર, શ્રી કુંવારી કાંઠાની મેરડી માતાનું મંદિર. તો કોમેન્ટમાં લખો જય શ્રી મેરડીમાં. જો તો જઈએ મંદિરે, ચાલો દર્શન કરવા. મારા દલપતભાઈ જોડાઈ ગયા છે બ્લોગમાં. તો મિત્રો આ છે મેરડીમાંની વિશાળકાય ધજા. ધજા તમે જુઓ, કેટલી મોટી ધજા છે મિત્રો. જય મેરડીમાં કોમેન્ટમાં લખજો મિત્રો. મેરડીમાંનું મંદિર અને આ છે મેરડીમાંની ધજાઓ. જો આ છે બહુ મોટી ધજા, તમે જુઓ. ધજા જેવડી મોટી જો. મારા દલપતભાઈ ચૂક્યા છે. બહુ મોટી ધજા છે, જુઓ તમે. તો મારે દલપતભાઈ વિડીયો બનાવી રહ્યા છે અને આપણે મેરડીમાંના મંદિરની પરિક્રમા કરીએ. જો મેળવા થાય. તો આ છે મેરડીમાંના મંદિરના બાજુમાં આવેલું વીર દાદાનું મંદિર. તો મિત્રો મેરડીમાંના મંદિરે આપણે ફાઇનલી દર્શન કરી દીધા અને જે આવ્યા છીએ આપણે બગીચા બાજુ. જો તમે અહીંયા છોકરાઓને રમવા માટે લપસણીઓ ને હિંચકા ને બહુ બધું છે. તો તમે મેરડીમાંના મંદિરે આવો
તો તમારા બાળકો સાથે અહીં મુલાકાત જરૂરથી કરજો. શ્રી મેરડી માતાજીનું મંદિર તો એકવાર અવશ્ય મુલાકાત લો. તમે પાટણ આવો તો પાટણ શ્રી મેરડી માતાજીના મંદિરે અવશ્ય મુલાકાત કરજો. આ એકદમ સરસ મંદિર છે ને વાતાવરણ પણ બહુ સરસ છે.